સારા કામનો બદલો જરૂર મળે છે। ખરા દિલથી તમે જેને પણ માનતા હોવ તેમને કરેલ પ્રાર્થના અસફળ જતી નથી। ભગવાનના ચરણોમાં આપેલ તે ભગવાન વ્યાજ સહિત પરત આપે છે। દિવાળીનો દિવસ હતો। ઘરના આંગણે અચાનક ડોરબેલ વાગ્યો। મેં બારણું ખોલ્યું। સૂટ બૂટ અને બેગ સાથે એક વ્યક્તિ સ્માઇલ આપી મારી સામે ઊભો હતો। મેં કીધું, બેટા કોનું કામ છે? એ હસીને બોલ્યો, તમારું। મેં કીધું, પણ મેં તમને ઓળખ્યા નહીં। એ સજ્જન વ્યક્તિ બોલી, વડીલ, સારા કાર્ય કરનાર તેના સત્કાર્યોની નોંધ કદી લેતા હોતા નથી। એ સત્કાર્યો કરીને ભૂલી જતા હોય છે, પણ તેના કાર્યની નોંધ ભગવાન જરૂર રાખતા હોય છે। આટલું બોલી એ વ્યક્તિ મને પગે લાગ્યો। મેં કીધું, આપનું નામ? શ્યામ। આવ બેટા, અંદર આવ। મેં તેમને અંદર બોલાવ્યા। એ સોફા પર બેઠા અને ટેબલ પર બેગ ખોલી ફ્લેટની સ્કીમનું બ્રોશર કાઢ્યું અને શ્યામ બોલ્યો, વડીલ, તમે નવરાત્રિમાં અમારી ફ્લેટની સ્કીમ જોવા આવ્યા હતા। આ એ જ સ્કીમ છે। તમને સી બ્લોકનો 503 નંબરનો રોડ તરફ બાલ્કનીવાળો ફ્લેટ ગમ્યો હતો, બરાબર? હા બેટા, પણ એ મારા બજેટ બહારની સ્કીમ છે। પિન્ટુ અને કાવ્યા શાંતિથી વાતો અમારી સાંભળતા હતા। શ્યામે ફ્લેટની ચાવી કાઢી અને મને પગે લાગી એ ચાવી મારા હાથમાં મૂકી। અરે ભાઈ, તમારી પૂરી ઓળખ વગર મારે આ ચાવી ન જોઈએ। મેં તમને કીધું કે મારી કેપેસિટી બહારની વાત છે। આ સ્કીમ મારા માટે ફક્ત સ્વપ્ન સમાન છે। પણ રૂપિયા તમારી પાસે કોણે માગ્યા વડીલ? એ 20 વર્ષ પહેલાંની દિવાળી તમે યાદ કરો, શ્યામ બોલ્યો। એક યુવાનને તમે નદીના પુલ ઉપરથી પડતા રોક્યો હતો। એ યુવાન હું છું। એ વખતના તમારા શબ્દો અને તમારી આર્થિક મદદ હું જિંદગી આખી કેમ ભૂલી શકું? તમે મને એ સમયે કીધું હતું, અરે બેટા, આવું અવિચારી પગલું ભરતા પહેલાં એટલું તો વિચાર, ઘરે કોઈ તારી રાહ જોતું હશે। આવું પગલું લેવાનું કારણ? શ્યામ બોલ્યો, સાહેબ, દિવાળી આજે છે। પગાર કે બોનસ કાંઈ મળ્યું નથી। રોજ પત્ની અને બાળકોને વાયદા કરતાં કરતાં આજે દિવાળી પણ આવી ગઈ। ઘરે હું ખાલી હાથે કેવી રીતે જઈશ? તમે કીધું હતું, બેટા, પિક્ચરને કંટાળાજનક સમજી હદ વચ્ચે પિક્ચર છોડી કદી જતા ન રહેવું। પિક્ચરની ખરી મજા ઇન્ટરવલ પછી પણ હોઈ શકે। જિંદગી માટે પણ આવું જ છે। તમે મારો હાથ પકડી તમે જે મંદિરે જઈ રહ્યા હતા ત્યાં મને લઈ ગયા। તમે 5 મિનિટ એ માતાજીના મંદિરે પ્રાર્થના કરી। પછી મને કીધું, બેટા, અહીં સાચા દિલથી પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિની ઈચ્છાઓ પૂરી થાય છે। તું આંખ બંધ કરીને અનુભવ કરી લે। મેં એ દિવસે બંધ આંખ કરી માને પ્રાર્થના કરી, હે માં, મારી જોડી ભરી દે। હું ઘરે ખાલી હાથે કઈ રીતે જઈશ? મદદ કર। તમે મને પૂછ્યું, બેટા, શું માગ્યું? મેં ભીની આંખે કીધું, પગાર અને બોનસ। તમે કીધું, કેટલી રકમ થાય છે? મેં કીધું હતું 20,000। તમે મારા હાથમાં 20,000 મૂકતા બોલ્યા, અહીં જાગતીમાં બેઠી છે। જિંદગીમાં માનો હાથ અને સાથ છોડતો નહીં। તારા દરેક કાર્ય એ પૂરા કરશે। તમે કીધું હતું, મારો પગાર વધ્યો એ તફાવતની ચડેલ રકમ માના ચરણમાં હું મૂકવા આવ્યો હતો। મેં માને કીધું, હે માં, આ રકમની તારા કરતાં આ બાળકને વધારે જરૂર છે, તો હું આ રકમ તેને આપું છું। આજે પણ એ પવિત્ર મંદિર, જગ્યા અને એ પવિત્ર વ્યક્તિને હું ભૂલ્યો નથી વડીલ। આ ચાવીની મારી નજરમાં કોઈ કિંમત નથી। જો તમે એ દિવસે મને આત્મહત્યા કરતા રોક્યો ન હોત તો। તમે ફ્લેટની સ્કીમ જોવા આવ્યા ત્યારે મેં તમને ઓળખી લીધા હતા અને તમારી તમામ માહિતી ઓફિસમાં રેકોર્ડ ઉપર રાખવા મેં સ્ટાફને કીધું હતું। અરે બેટા, મેં કોઈ અપેક્ષા સાથે તને મદદ કરી ન હતી। માં જે તરફ ઇશારો કરે ત્યાં મદદ કરી દો એવું હું ઘણા વખતથી માનતો થયો છું। હવે મંદિરોને રૂપિયાની જરૂર નથી। શ્યામ ઊભો થયો, હાથ જોડી બોલ્યો, વડીલ, આ ફ્લેટની ચાવી તમારે રાખવી જ પડશે। આ મારા કાર્યને પણ માનો ઈશારો જ સમજી મને તમારા આનંદનો ભાગીદાર બનાવો। અમારી સામે હાથ જોડી શ્યામ બોલ્યો, વર્ષો પહેલાં આ મહાન વ્યક્તિએ મારી દિવાળીના દિવસો આનંદથી ભરી દીધા હતા। આજે આપણે બધા તમારા નવા ઘરમાં પગ મૂકી આનંદથી દિવાળીની ઉજવણી કરીએ। મિત્રો, ખરાબ અને સારા કર્મની ભલે આપણે નોંધ ના લેતા હોઈએ, પણ ઉપરવાળાનો હિસાબ ચોખ્ખો હોય છે। તેની આપવાની અને ઝૂંટવી લેવાની રીત અલગ છે।
જો એ આપવા બેઠો તો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપશે અને ઝૂંટવી લેવા બેઠો તો પોતળી પણ ખેંચી નાખશે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ધન્યવાદ। જય હિન્દ।